જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે દીવાબત્તી કરી લીધા છે, નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ. અને આ મારું મંદિર, જો દીવાબત્તી પણ કરી લીધા છે. અને આ મારા કાનાજી, ખોડિયારમાં. આ મારું મંદિર છે. અહીંયા હનુમાન દાદા બેઠા છે, અહીંયા ગણપતિ દાદા બેઠા છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, મસ્ત દીવાબત્તી કરી લીધા છે. આપણે ટિફિન કરી નાખ્યું છે અને ટિફિન લઈને વયા ગયા છે. હવે આપણે ઘરના કામની શરૂઆત થાય. મારે ઘરના કામની શરૂઆત 9 વાગ્યાથી શરૂ થાય તો મને 2 કલાક ટાઈમ મળે કામ કરવાનો. કેમ કે આ ભાઈ સૂતા હોય ને, જો એ સૂઈ ગયો છે એટલે 2 કલાક સૂશે ને તો 2 કલાકમાં મારે બધું કામ કરવાનું છે ટોટલી. અને આ બધું જો પડ્યું છે આમનામ હજી, એટલે 2 કલાકમાં તો હું બધું ફટાફટ કરી નાખીશ. આગળ જો વાસણ પડ્યા છે અહીંયા, અને આ બે જો અહીં રમે છે. હવે આ બેયને છે ને આ સ્કૂલ ચાલુ થાય છે. પહેલાં આને છે ને સવારની સ્કૂલ હતી જેલીને, અને પ્રિયલને બપોરની સ્કૂલ હતી. તો હવે જેલી છે ને પહેલાં ધોરણમાં આવી જાય છે. પહેલાંમાં આવી જશે ને જેલી, એટલે હવે એને બપોરની થઈ ગઈ. અને આ પ્રિયલ તો 4થા ધોરણમાં આવે છે એટલે એને બપોરની થઈ ગઈ. તો એટલે સવારમાં તો કાંઈ બેન જવાનું ન હોય, એટલે અમારે 2 કલાકમાં બધું કામ રેડી કરી અને એ બેયના દફતર ને એવું રેડી કરવાનું છે. પછી એ બેન તૈયાર કરી મોકલવાની સ્કૂલે. મારે છે ને પોતા મારવાના બાકી છે ને, તો આ બેનને છે ને મેં અહીંયા લોટ ભરવા બેહાડ્યા છે. મેં કીધું તું લોટ ભર લે ને પછી હું પોતા મારું. લોટ ભરે છે પછી પોતા થઈ જાય ને, કચરા પોતા એમ. અને આ મારા કાચની હાલત છે ને સવારમાં આવી હોય કાંઈક, જો સવારમાં રોજ આવી હોય. પછી આ બધું હું સાફ કરું. હા, બધા તૈયાર થાય ને એટલે અહીંયા મૂકીને વૈયા છે બધા. હા, અને આ ભાઈ સૂતા છે ને, અને આ બેન અહીંયા હજી તો સ્કૂલ ચાલુ નથી ને ત્યાં એને લેશન આવી ગયું છે એટલે લેશન કરે છે. પાવડરનો ડબ્બો લઈએ, બે ભેગા જાઓ. પોન્સ લાવવાનો, પોન્સ. અમે તો પોન્સ પાવડર વાપરીએ, અમને ઈ જ ગમે છે. તો ફેમિલી જોવો, હવે આ બેયને ફાઇનલી હું નવરી થઈ ગઈ છું. અને હવે આ બેયને માથા ઓળદો પછી રોટલી બનાવીને જમવા બેહાડી દઈશ. પણ આને છે ને સ્કૂલે જવાનો હરખ બહુ છે બે બેનને આજ. કેમ કે 1.5 મહિના પછી આજ વેકેશન ખુલે છે, પહેલી વાર સ્કૂલે જાય છે ને. એટલે આ તો સવારની એમ જ કહે છે કે હવે ક્યારે જવાનું છે, ક્યારે જવાનું. અને અમે તો નાના હતા ને તો સ્કૂલ ચાલુ થતી ને વેકેશન ખુલતું ને તો અમે 5-5 દિવસ સુધી સ્કૂલે જ ન જતા. કેમ કે અમને સ્કૂલ સાફ કરાવતા એટલે. અને અત્યારના છોકરાઓને તો બહુ સારું છે, કેમ કે સ્કૂલનો પહેલો દિવસ હોય ને તો એના માટે બહુ મસ્ત દિવસ હોય. એ લોકોનું સન્માન કરે, ત્યાં ચાંદલો કરે, વધાવે, પછી રમાડે, એવું બધું કરે એટલે છોકરાને હરખ થાય. એટલે પહેલા દિવસથી સ્કૂલે જવામાં. અને એક આપણે હતા એટલે 5-5 દિવસ સુધી સ્કૂલે નહોતા જતા, સાફ કરાવવાનું બીકે. અને આ બેન જો અહીંયા પાણીના બાટલા ભરે છે, ફૂલ તૈયારી હાલે છે સ્કૂલે જવાની. હે ને જેલી, જાવું ને? સારું, પાણી બાટલા નાસ્તાના ડબ્બા ભરાઈ ગયા બાકી? નાસ્તાના ડબ્બા તો બાકી છે. અહીંયા જો ભાઈને લઈને બેસી ગયા છે. ભાઈ ઉઠ્યા જ છે હજી, તો એને પાણી પાય છે. અને એ છે ને આગળ એમ કહેતી હતી, શું કહેશો પિયલ એને હારે હું વાતું કરતી હતી તું? હવે છે ને આકડે મારું ઘર હાવ ખાલી થઈ જાય, બેનું ભણવા વહી જાય. એટલે આજે તો મને એવું લાગે છે કે છોકરીઓ છે ને હારે ન જાતી હોય એવી રીતે તૈયારી કરે છે. હા,
છોકરીઓ મળવા આવ્યું હોય ને પછી કેમ ઠેલાન બેલાન ભરે, એટલે આ બધું છે ને એમ તૈયારી કરે છે. મને એમ થાય છે કે આગળ છોકરીઓ હારે વયું જાય અને મારું ઘર ખાલી થઈ જાય, હાવ આગળ સન્નાટો થઈ જાય ઘરમાં. તો જો ફેમિલી, મારી મમ્મી મારા ચોપડા ભરે છે, મારી ને મારા દીદીના. તો હવે અમારે સ્કૂલે જવાનો ટાઈમ રેડી થઈ ગયો છે, તો હજી ચોપડાની તૈયારી ચાલે છે. તો ફેમિલી આમ જો દફતર ભરું છું, બેયના ચોપડા બોપડા, અને આ ભાઈ આવીને બેસી ગયા છે. એટલે હવે તૈયારી કરવી પડશે સ્કૂલની. કેન્સ એ યાર અમે સ્કૂલે જાવ તો તમને જાવ છે એ યાર અમે સ્કૂલે જાવ તો તમને મજા આવશે નહીં? દાદા દૂધ લેવા આવ્યા છે અને સાથે સાથે બીજા દાદા પણ છે. હિંમત દાદા મારા ભાઈને રમાડે છે. હિંમત દાદા, આજ મારી સ્કૂલ ખુલવાની. હે? ખુલી ગઈ. એ તો તારી મમ્મીને શાંતિ. ખુલી ગઈ અમારી સ્કૂલ. તો તારી મમ્મીને શાંતિ. મારા ભાઈ થોડો એકલો રમશે. ઈ તો એ રમ્યા કરે, તમે જ એને નથી રમવા દીધું. 12:30 જવાનું હતું, કેટલા વાગ્યા છે? 12:15 થઈ ગયા. તો હાલો ઠેલા તૈયાર કરો. થઈ ગયા. મારી મમ્મી ચોપડા ભરે છે. તો જોવો મિત્રો, મારી મમ્મી માતાજીને જમાડવા આવી છે. તો પહેલા માતાજી જમશે ને પછી અમે જમશું. મિત્રો માતાજીને જમાડી દીધા છે. રોજ જે અમે થાળ ધરીએ માતાજીને, ડેઈલી થાળ ધરવાનો. બપોરની રસોઈ બને ને એટલે પછી અમે જમીએ. અને આ જો હું થાળ ધરીને ઊભી થઈ ગઈ ને એટલે આ ત્રણેય બેઠા પાછા. અને આ બે બહેનોને તો સ્કૂલે જવું છે ને એટલે પગે લાગવા બેઠી હોય કે મમ્મી અમે પગે લાગી લેવી. એને પરીક્ષા દેવા જવું હોય ને તો એ પગે લાગીને જ જાય માતાજીને. અને આ સ્કૂલનો પહેલો દિવસ છે ને તો એ પગે લાગીને જાય છે. અને આ ભાઈ જો દીદી ત્યાં નથી, દીદી અહીંયા છે. જો અહીં બે દીદી બેઠી. દીદી કે જે કરો, ભગવાનને જે કરો, જે કરો હાલો. અને અમારા ભાઈ છે ને સવારમાં રોજ ઉઠે ને એટલે આ મારી રૂમ છે, અહીંયાથી બહાર આવીને સીધો જ તે અહીંયા બેહીને પગે લાગી લે પછી જ નીચે જવાનું. જે કર્યું, હા બસ જે કરી લો હાલો બસ. અરે વાહ, જે હા જે પેલા છે ને બધા ભણવા જતા ને તો એને કંકુનો ચાંદલો કરીને મોકલતા, એટલે હું કે શુકન હારા કહેવાય. અને ભણવામાં હોશિયાર બને અને આખું વર્ષ ટીચરની ફરિયાદ ન આવે એવા છોકરાઓ. અને દૂધ દહીં ને સખાડતા, તો આપણે સખાડશું હાલે કરવો પડે, ચાંદલો કરવો પડે. તારે તો પહેલું ધોરણ છે ને પહેલામાં આવીશું તો મસ્ત પહેલો નંબર લાવી ઊંચું છો થોડું. પહેલો નંબર લાવવાનો હો, ભણવામાં ધ્યાન આપવાનું, પહેલો નંબર લાવવાનો. લે હાલ દહીં ચાખી લો હાલો. તો હવે છે ને ફૂલ તૈયારી થઈ ગઈ. તો મિત્રો આ તૈયાર થઈ ગયા છે અને હું જાઉં છું મૂકવા. ઓલા ભાઈ પણ આવે છે. આ બે બેનો બહુ ઉતાવળ છે, હજી વાર છે થોડી, 10 મિનિટની વાર છે, પણ એને ઉતાવળ છે કે મારે જવું છે એટલે બેન મૂકવા જાઉં છું. હાલતા હાલતા જાઉં, 10 મિનિટ થઈ જશે. અને આ ભાઈ આવે છે હારે. ચાલો બેટા લાવો દફતર, હાલો લઈ લો બેયના. ભાઈ પણ સૂઈ ગયા હતા, એને નહોતું ગમતું એટલે
કેમ કે બે બેનું હોય રોજ, અને આજ કોઈને ભાળતો નહોતું ને એટલે એને ગમતું નહોતું, એટલે રોયા કરતો હતો એ. એટલે ફેમિલી મારે એટલું કહેવું હતું કે પહેલાં આપણે સ્કૂલે જતા અને અત્યારના છોકરા સ્કૂલે જાય છે કેટલો ફેર છે. આપણે સ્કૂલે જતા ને તો વેકેશન ખુલતું ને તો આપણે 5-5 દિવસ સુધી સ્કૂલે ન જતા, કેમ કે આપણે સ્કૂલ સાફ કરાવતા એટલે, અને પછી આપણે ટીંગા ટોળે કરીને મૂકવા આવવા પડે. અને અત્યારના છોકરાનું સ્કૂલ ખુલવાનું કેટલો હરખ હોય, હરખથી જતા હોય, દાંત કાઢતા કાઢતા, એક છોકરું રોતું રોતું ન આવતું હોય, હસતા હસતા નાચતા નાચતા જતા હતા બધા, અને કેવી રીતે મસ્ત સન્માન કરે, એટલે છોકરાઓ ગમે જવું સ્કૂલે. અત્યારના છોકરાને બહુ સારું છે આપણી કરતાં. અને આપણે તો પેરાણે સ્કૂલે આપણને મૂકવા આવતા ટીંગા ટોળી કરીને. કોણ ટીંગા ટોળી કરીને સ્કૂલે તમને મૂકવા આવતા, અને એવી રીતે તમે સ્કૂલે ગયા છો કહેજો ને જરાક કોમેન્ટમાં. સારું, તો જો આ મારો બ્લોગ તમને કેવો લાગ્યો કહેજો જરૂરથી. આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.